નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નવા જૂની સર્જાવાનો દોર પણ શરૂ થઈ ગયો છે। ભાજપના એક યુવા સભ્યએ પક્ષમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે। યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। મનીષ કશ્યપે શનિવારે એટલે કે 7 જૂન રાત્રે ફેસબુક પર લાઈવ આવીને આ માહિતી આપી હતી। મનીષ કશ્યપે 25 એપ્રિલ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા। લગભગ 1 વર્ષ બાદ તેમણે પાર્ટીથી દૂરી બનાવી લીધી છે। મનીષ કશ્યપે ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે તેમને બિહાર અને બિહારીઓ માટે લડવું પડશે। ત્યારબાદ મેં આ નિર્ણય લીધો છે। મારે બિહાર અને બિહારીઓ માટે લડવું પડશે। મનીષ કશ્યપે વધુમાં કહ્યું કે મને લાગે છે કે હું પાર્ટીમાં રહીને લોકોનો અવાજ ઉઠાવી શકીશ નહીં। આવી સ્થિતિમાં મેં આ નિર્ણય લીધો છે। કેટલાક નેતાઓએ મારા પર મહત્વાકાંક્ષી હોવાનો આરોપ લગાવ્યો। હું એક પ્લેટફોર્મ શોધી રહ્યો છું। તમે લોકો મને કહો કે મારી પોતાની પાર્ટી બનાવવી કે નહીં। જો કે હું એ સ્થિતિમાં નથી। મારે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી જોઈએ, એકલા કે કોઈની સાથે। આમ મનીષે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા કે તેમણે ક્યાંથી ચૂંટણી લડવી જોઈએ। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પટનાની PMCH હોસ્પિટલમાં મનીષને ડોક્ટરોએ માર માર્યો હતો। આ ઘટના અંગે ભાજપનો ટેકો ન મળવા પર મનીષ છેલ્લા કેટલાક દિવસોથી સતત નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો। મનીષ કશ્યપ પહેલા પણ ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। મનીષ વિધાનસભા ચૂંટણીમાં પણ હારી ગયા હતા। ભૂમિહાર સમુદાયમાંથી આવતા મનીષ હંમેશા RJD અને અન્ય પક્ષોને નિશાન બનાવતા રહ્યા છે। જોકે તેઓ PM મોદીના મોટા ચાહક છે અને ઘણીવાર તેમની નીતિઓને ટેકો આપે છે। ભાજપમાં જોડાયા બાદ પણ તેમણે કહ્યું હતું કે તેઓ PMના માર્ગદર્શન હેઠળ કામ કરવા માંગે છે। જોકે તેઓ લાંબા સમય સુધી પાર્ટીમાં રહી શક્યા નહીં।